નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સ શાળા પરિવારમાં આપનું સ્વાગત છે. આજે આપણે કાર્બન ચક્ર વિશે માહિતી મેળવવાના છીએ, પરંતુ ટેક્સ્ટ બુકમાં જે આપણને માહિતી આપી છે એ ઉપરાંતની માહિતીઓને અત્યારે આપણે પહેલાં સમજીશું. તો ચાલો જી, હવે ધ્યાન રાખો જી, કાર્બન ચક્ર વિશે આપણે જે વધારાની માહિતી મેળવવાની છે એ અત્યારે એની ઉપર ધ્યાન આપી દે. તો વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ એ સજીવ મારફતે ભૌતિક અને જૈવિક પ્રક્રિયા દરમિયાન સજીવોમાંથી પસાર થઈ ફરી પાછું વળવાની પ્રક્રિયાને કાર્બન ચક્ર તરીકે ઓળખવામાં આવે છે. કાર્બન ચક્રને સમજતા પહેલાં તેનું બંધારણ, તેની ઉપયોગિતા અને તેનું મહત્ત્વ આપણે સમજી લઈએ. ધ્યાન આપજો. વાતાવરણમાં કાર્બન તત્વ સ્વરૂપે જોવા મળે છે મિત્રો, અને કાર્બનની સંજ્ઞા કેપિટલ સી છે. કેપિટલ સી એટલે એ કાર્બન તરીકે ઓળખાય છે. કાર્બન તત્વ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. તેના ઘણા બધા સ્વરૂપો પણ અસ્તિત્વ ધરાવે છે. તેમાંથી એક સ્વરૂપ છે હીરો અને બીજું સ્વરૂપ છે ગ્રેફાઇટ. એટલે કે કાર્બનના મુખ્ય સ્વરૂપોમાં આપણે ગણતરી કરીએ તો હીરો અને ગ્રેફાઇટ તેના મુખ્ય સ્વરૂપો છે. એ સિવાય કોલસો પણ કાર્બનનું એક સ્વરૂપ જ છે. આ ઉપરાંત કાર્બન એ સંયોજનોનો એક પાયાનો ઘટક છે તેમ કહેવું અનિવાર્ય છે. કેમ? તો કે જેમ કે તે ઓક્સિજન સાથે જોડાઈને કાર્બન ડાયોક્સાઇડ બનાવે છે, એટલે કે CO2 બનાવે છે, તેમજ તે જ પ્રમાણે તે ઓક્સિજનના અન્ય સંયોજનોમાં કાર્બોનેટ ક્ષાર તરીકે અથવા તો હાઇડ્રોજન કાર્બોનેટ ક્ષાર તરીકે રહેલો હોય છે. કાર્બોનેટ ક્ષારનું ઉદાહરણ આપણે લેવું હોય તો કાર્બોનેટ ક્ષારનું ઉદાહરણ સોડિયમ કાર્બોનેટ છે. સોડિયમ કાર્બોનેટ એટલે ધોવાનો સોડા, એ કાર્બોનેટ ક્ષારનું ઉદાહરણ છે. તેમજ હાઇડ્રોજન કાર્બોનેટનું ઉદાહરણ આપણે લેવું હોય તો સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ એટલે કે એ ખાવાનો સોડા છે. આવી રીતે વિવિધ ધાતુ સાથે કાર્બોનેટ અને હાઇડ્રોજન કાર્બોનેટ સાથે વિવિધ સંયોજનો બનાવે છે. આમ વાતાવરણમાં તત્વ તરીકે અને સંયોજન તરીકે કાર્બનનું આ પ્રકારે અસ્તિત્વ રહેલું હોય છે. બરોબર મિત્રો, વાતાવરણમાં કઈ રીતના અસ્તિત્વ રહેલું હોય છે તે આપણને અત્યારે જાણવા મળ્યું. સજીવોના શરીરની અંદર આ કાર્બન કેવી રીતે વર્ણાયેલો છે હવે તે આપણે સમજીએ. ધ્યાન આપજો કે સજીવોમાં આ કાર્બન કેવી રીતના વણાયેલો હોય છે, કેવી રીતના આવેલો હોય છે તે સમજીએ. સજીવોના શરીરના પાયાના ઘટકો આપણે સૌ કોઈ જાણીએ છીએ, જેમ કે પ્રોટીન, કાર્બોદિત, ચરબી, ન્યુક્લિક એસિડ અને વિટામિન. આ તમામના બંધારણમાં અણુઓ છે. તેના પાયાની સંરચના કરવા માટે કાર્બન એ એક અગત્યનો ઘટક છે. કાર્બન સાથે હાઇડ્રોજન, ઓક્સિજન અને આવા અણુઓ જોડાઈ આવા તત્વો બનાવે છે. એ જ રીતે સજીવોના બાહ્ય કંકાલ અને અંતઃકંકાલ એ કાર્બોનેટ ક્ષારના બનેલા છે. તો મિત્રો, અહીંયા આપણી સામે બે નવા શબ્દો આવ્યા, બાહ્ય કંકાલ અને અંતઃકંકાલ. તો બાહ્ય કંકાલ કોને કહેવું અને અંતઃકંકાલ કોને કહેવું તે પહેલાં સમજીએ. ચાલો જી, બાહ્ય કંકાલ કોને કહેવું તે સમજીએ. બાહ્ય કંકાલ એટલે સજીવ શરીરની બહારના ભાગમાં આવેલા શરીરના રક્ષણ માટે બનેલા શરીરના સખત ભાગો, જેને બાહ્ય કંકાલ કહે છે. તો આવા કયા ભાગો છે? તો આવા 6 પ્રકારના ભાગો છે જે આપણા રક્ષણ માટે બનેલા હોય છે. કેવા? યાદ રાખજો, 6 પ્રકારમાં. નખ, મનુષ્યના જે નખ હોય છે એ નખ. બીજું છે નોર. નોર કોના હોય? તો કે જે પ્રાણીઓ હોય, ઘાતક પ્રાણીઓ અથવા પક્ષીઓ છે, એને નોર હોય. બરોબર, પગના ભાગમાં, આગળના ભાગમાં નોર હોય. તેમજ વાળ, ઉપરાંત પ્રાણીઓના શિંગડા, ઉપરાંત પિંગડા. પિંગડા કોને હોય? તો કે માછલી છે,
સાપ છે આને પીંગડા હોય, અને ખરી કોને હોય તો કે ગાય, ભેંસ, ઘેટા, બકરા એના પગમાં ખરી હોય. તો આવા 6 પ્રકારના બાહ્ય કંકાલો આપણા શરીરમાં જોવા મળે છે. ફરી વખત કહી દઉં, એ 6 કંકાલો ક્યાં હોય છે બાહ્ય કંકાલો? તો કે નખ, નોર, વાળ, શિંગડા, પીંગડા અને ખરી, આવા 6 પ્રકારના બાહ્ય કંકાલો શરીરમાં જોવા મળતા હોય છે. આ ઉપરાંત અંતઃકંકાલ કોને કહેવું મિત્રો? તો કે અંતઃકંકાલ એ આપણા શરીરના અંદર આવેલા હાડકાં છે. શરીરની અંદર આવેલા હાડકાં હોય અંતઃકંકાલ તરીકે ઓળખવામાં આવે છે. એમાં પણ 2 પ્રકાર હોય છે. કયા 2 પ્રકાર? તો કે પહેલો પ્રકાર અસ્થિ અને બીજો પ્રકાર કાસ્થિ. તો અંતઃકંકાલના પણ 2 ભાગ પડે છે, અસ્થિ અને કાસ્થિ. અસ્થિ કોને કહેવા એ સમજીએ. સૌપ્રથમ પહેલા નંબરે અસ્થિ કોને કહેશું? તો કે અસ્થિ એ સખત હાડકું છે. આપણા તમામ હાડકાં અસ્થિના બનેલા હોય છે. કસ્થિ કોને કહેવું? કાસ્થિ નરમ હાડકું છે. અને એ ક્યાં હોય છે? તો કે આપણા કાનના હાડકાં છે તે કાસ્થિનો ભાગ છે. એટલે કે અંતઃકંકાલમાં 2 ભાગ હોય છે, અસ્થિ અને કાસ્થિ. અસ્થિ એ સખત હાડકું છે, જ્યારે કાસ્થિ એ નરમ હાડકું છે. આપણા શરીરના દરેક હાડકાં અસ્થિના બનેલા છે, જ્યારે આપણું જે કાન છે, કાનનું હાડકું કાસ્થિનું બનેલું હોય છે. આવી રીતે આપણા શરીરના બાહ્ય કંકાલ અને અંતઃકંકાલ બનાવવા માટે કાર્બન એ પાયાનો ઘટક છે. આધુનિક સમયમાં આપણે એવી ઘણી બધી એવી શોધો કરેલી છે કે જેમાં કાર્બનનો ભાગ આવેલો છે. કેવી? તો કે લાકડું, કાગળ, પ્લાસ્ટિક એ તમામની અંદર કાર્બન ઘટક સમાયેલો છે. ઉપરાંત પેટ્રોલિયમ, કોલસો અને તેમાંથી બનતા સૌંદર્ય પ્રસાધનો તેમજ સાબુ, આ બધાની અંદર કાર્બન એ એક પાયાનો ઘટક છે. આમ કાર્બન આપણા માટે અનિવાર્ય છે. આમ સજીવોની અંદર જે કાર્બન રહેલો છે તેની અહીં આપણે વાત સમજ્યા. હવે આગળ વધીએ. વાતાવરણમાં કાર્બનને કેવી રીતના ઉપયોગમાં લેવાય છે તે સમજીએ. બરોબર, સમજો, ધ્યાન આપજો કે વાતાવરણમાં જે કાર્બન છે એ કાર્બનનો કેવી રીતના આપણે ઉપયોગ લઈએ છીએ તે સમજવાનું છે. વાતાવરણમાં કાર્બન એ કાર્બન ડાયોક્સાઇડ સ્વરૂપે રહેલો હોય છે, આપણને ખબર છે. અને આ કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ 0.03% લઈને 0.04% જેટલું હોય છે. એટલે કે ખૂબ નજીવું પ્રમાણ હોય છે. આ એક વસ્તુને નોંધ કરજો કે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ, કાર્બન ડાયોક્સાઇડ એટલે કે CO2નું પ્રમાણ 0.03%થી 0.04% જેટલું રહેલું હોય છે. હવે આગળ વધીએ. આ પ્રક્રિયા માટે વનસ્પતિ પાયાનો એક ભાગ ભજવે છે, રોલ ભજવે છે. કઈ પ્રક્રિયાઓમાં? તો કે કાર્બન ડાયોક્સાઇડનું ચક્રીયકરણ કરવા માટે વનસ્પતિ પણ એક પાયાનો ભાગ ભજવે છે. અહીંયા આપણને જે કાર્બન ચક્ર આપેલું છે એમાં કાર્બનિક સંયોજનોમાં વનસ્પતિ આપણને દેખાય છે. આપણે તેની અત્યારે વાત કરી રહ્યા છીએ. અત્યાર સુધી આપણે બેઝિક વાત સમજ્યા હતા. હવે આપણે કાર્બન ચક્ર ઉપર આવીએ. અને એમાં શું કીધું? તો કે આ કાર્બન ચક્ર છે એ કાર્બન ચક્રમાં વનસ્પતિ એક પાયાનો ભાગ ભજવે છે. જો કેવી રીતના તે સમજીએ. ચાલો. વનસ્પતિ કે જેમાં ક્લોરોફિલ, સૂર્યપ્રકાશ, પાણી, CO2નો ઉપયોગ કરી પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરે છે. વનસ્પતિ કેવી રીતના પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે તો એ વિશે આપણે માહિતી સમજ્યા. કેવી રીતના? તો કે ક્લોરોફિલ, સૂર્યપ્રકાશ, પાણી અને CO2નો એટલે કે કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરી વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરે છે. અને આ પ્રક્રિયા દરમિયાન કાર્બન ડાયોક્સાઇડનું ગ્લુકોઝ એટલે કે C6H12O6
ગ્લુકોઝ એટલે કે C6H12O6 એટલે કે ગ્લુકોઝમાં કાર્બનના 6 અણુઓ આવેલા છે, હાઇડ્રોજનના 12 અણુઓ આવેલા છે અને ઓક્સિજનના 6 અણુઓ આવેલા છે. એટલે કે ગ્લુકોઝનું અણુસૂત્ર C6H12O6 થાય છે. શું કીધું? તો કે ગ્લુકોઝ જેવા અણુઓમાં રૂપાંતર કરવામાં આવે છે. પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં ગ્લુકોઝ જેવા અણુઓમાં વનસ્પતિ રૂપાંતરણ કરે છે અને આવી રીતે વાતાવરણનો કાર્બન ડાયોક્સાઇડ એ પ્રકાશ સંશ્લેષણ દ્વારા વનસ્પતિમાં ગ્લુકોઝના રૂપમાં રૂપાંતરિત થાય છે અને આવા ગ્લુકોઝનો ઉપયોગ અન્ય પદાર્થો બનાવવા માટે થાય છે અથવા અન્ય અણુઓના નિર્માણ માટે જે ઉર્જા જોઈએ તે ઉર્જા આ ગ્લુકોઝમાંથી મેળવવામાં આવે છે. આવી વનસ્પતિનો પ્રાણીઓ ખોરાક તરીકે ઉપયોગ કરે છે. એટલે કે આ કાર્બન પ્રાણીઓમાં દાખલ થશે. આમ કાર્બનિક સંયોજનો સ્વરૂપે તે પ્રાણીઓમાં દાખલ થાય છે. તો તમને ખબર પડી મિત્રો કેવી રીતે વાતાવરણમાંથી વનસ્પતિમાં આવ્યો અને વનસ્પતિમાંથી એ પ્રાણીમાં પહોંચ્યો. કોણ? તો કે કાર્બન ડાયોક્સાઇડ. હવે આગળ વધીએ. પ્રાણીઓમાં કાર્બનનો ઉપયોગ કેવી રીતના થાય છે તે સમજવું પડે. ચાલો સમજીએ. પ્રાણીઓ ઉર્જા મેળવવા માટે ગ્લુકોઝનો ઉપયોગ કરે છે અને શ્વસનની પ્રક્રિયા દરમિયાન આ ગ્લુકોઝ વપરાય છે. હવે શ્વસનની જે પ્રક્રિયા છે એ શ્વસનની પ્રક્રિયા બે પ્રકારે થતી હોય છે. એક જારક શ્વસન અને એક અજારક શ્વસન. તો જારક શ્વસન અને અજારક શ્વસન કોને કહેવું? તો કે જે પ્રક્રિયામાં ઓક્સિજનનો ઉપયોગ થાય તે પ્રક્રિયાને જારક શ્વસન કહેવાય છે અને જે પ્રક્રિયામાં ઓક્સિજનનો ઉપયોગ ન થાય તેને અજારક શ્વસન કહેવામાં આવે છે. આ બંને પ્રક્રિયા દરમિયાન ગ્લુકોઝનું વિવિધ સ્વરૂપે વિઘટન થાય છે અને ઓછા વધતા પ્રમાણમાં ઉર્જા મળે છે તથા તેમાં આડપેદાશ તરીકે કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે. આ સજીવોએ ગ્રહણ કરેલો કાર્બન ફરી પાછો શ્વસનની પ્રક્રિયા દ્વારા વાતાવરણમાં મુક્ત થાય છે. એટલે જોયું મિત્રો કે એ ફરી પાછો વાતાવરણમાં આવી ગયો. આ જ રીતે જ્યારે વનસ્પતિ અને પ્રાણીઓનું મૃત્યુ થાય છે ત્યારે તેનું વિઘટન થાય છે અને તેના મૃતદેહ તેમજ અવશેષોનું વિઘટન થવાથી તેના શરીરની રચનામાં જે કાર્બનિક સંયોજનો રહેલા છે તે વિઘટન પામી ફરી પાછા વાતાવરણમાં ભળી જાય છે. એટલે ચક્રીયકરણ થઈ ગયું મિત્રો. વાતાવરણનો કાર્બન ડાયોક્સાઇડ એ પાણીની અંદર વધુ પ્રમાણમાં દ્રાવ્ય હોય છે અને તે પાણીમાં કાર્બોનેટ બનાવે છે. આ કાર્બોનેટ ચૂનાના પથ્થરમાં રૂપાંતરિત થાય છે. આવા કાર્બોનેટ ચૂનાના પથ્થરમાં રૂપાંતરિત થાય છે અને અંતે તેનું પણ વિઘટન થતાં તે પણ વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરે છે. એટલે કે આપણે અત્યારે બીજા ચક્રમાં આવી ગયા. આ કાર્બન ડાયોક્સાઇડનું જે ચક્ર છે એમાં પાણીમાં કાર્બોનેટ, ત્યારબાદ ચૂનાનો પથ્થર અને ચૂનાનો પથ્થર એ પણ વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરે છે. એ આપણે આ ચક્ર છે ચક્રમાં જોવા મળે છે અને એમાં શીખવું અને જોયું. આગળ વધીએ કે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ દાખલ થવાની પ્રક્રિયા કઈ છે, અન્ય કઈ પ્રક્રિયાથી એ વાતાવરણમાં દાખલ થાય છે તે પણ સમજીએ. જેમ કે ઉદ્યોગોની અંદર તેમજ પરિવહન માટે જે બળતણ વાપરીએ છીએ આપણે તેના દ્વારા પણ તે વાતાવરણમાં દાખલ થાય છે. તેમજ ઘરની અંદર રસોઈ માટે જે આપણે બળતણ વાપરીએ છીએ તેના દ્વારા પણ તે વાતાવરણમાં દાખલ થાય છે. ઉપરાંત પેટ્રોલ, ડીઝલ, કોલસો કે પેટ્રોલિયમ જે કંઈ પદાર્થો છે એના દહન દ્વારા પણ કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થતો હોય છે. હવે આવા જે કંઈ બળતણો છે એ બળતણ જ્યારે એનું દહન કરવામાં આવે ત્યારે અંતે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે અને તે કાર્બન ડાયોક્સાઇડ ફરી પાછો વાતાવરણમાં દાખલ થાય છે. સમજાણું મિત્રો કે કઈ રીતના એ ફરી પાછો કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણમાં દાખલ થાય છે. આગળ વધીએ.
કેવી રીતે આ પ્રક્રિયા આગળ વધે છે તે ફરી એક વખત જોઈ લઈએ. કઈ પ્રક્રિયા? તો કે કાર્બન ડાયોક્સાઇડ ફરી પાછો વાતાવરણમાં કઈ રીતના દાખલ થાય છે એ ફરી વખત એક વાર સમજી લઈએ આપણે. ચાલો ધ્યાન આપજો. પેટ્રોલિયમ અને કોલસો એ અશ્મિ બળતણો કહેવાય છે. જ્યારે વનસ્પતિ અને પ્રાણીઓના અવશેષો જમીનમાં દટાય છે ત્યારે તેનું ચોક્કસ પ્રકારે વિઘટન થાય છે. જ્યારે આ અવશેષો જમીનમાં દટાયેલા હોય છે ત્યારે ઉપરના ભાગે જમીન અથવા પાણીનું દબાણ તેમાં ઉત્પન્ન થાય છે અને નીચેના ભાગથી પેટાળની ગરમી આ દટાયેલા ભાગો ઉપર લાગુ પડે છે અને આ સંયુક્ત અસરથી કોલસો અને પેટ્રોલિયમ જેવા પદાર્થોનું નિર્માણ થાય છે. આવા બળતણો એ વનસ્પતિ અને પ્રાણીઓના બળતણોમાંથી બનેલા હોય છે. આવા બળતણો વનસ્પતિઓ અને પ્રાણીઓના મૃતદેહોમાંથી બનેલા હોય છે. એટલા માટે તેને અશ્મિ બળતણો તરીકે ઓળખવામાં આવે છે. અશ્મિ શું કામ? તો કે વનસ્પતિ અને પ્રાણીઓના મૃતદેહોમાંથી બનેલા હોય છે, માટે તેને અશ્મિ બળતણ તરીકે ઓળખવામાં આવે છે. આ અશ્મિ બળતણના દહનથી તેનું રૂપાંતરણ કાર્બન ડાયોક્સાઇડમાં થઈ જાય છે. આગળ વધીએ. કાર્બનિક કાર્બોનેટ સંયોજનો તરીકે આ કાર્બનિક સંયોજનો જે પ્રાણીઓમાં હોય છે તે આવરણમાં વપરાય છે. શું કહ્યું? કે અકાર્બનિક કાર્બોનેટ સંયોજનો તરીકે આ કાર્બનિક સંયોજનો જે પ્રાણીઓમાં હોય છે તે આવરણ તરીકે વપરાય છે. કેવા આવરણો? તો કે ખાસ કરીને શંખ એ પણ એક આવરણ જ છે. છીપલા એ પણ એક જળચર પ્રાણીનું આવરણ જ છે. આવા કવચ ધરાવતા પ્રાણીઓ છે એ પ્રાણીઓના કવચ બનાવવામાં પણ આ અકાર્બનિક સંયોજનો વપરાય છે. અને કોલસો અને પેટ્રોલિયમના દહનના અંતે વાતાવરણમાં ફરીથી પાછો આ કાર્બન ડાયોક્સાઇડ ભળી જાય છે. તો આવી રીતના અલગ અલગ રીતના કાર્બન ડાયોક્સાઇડ ફરી પાછો એ વાતાવરણમાં મિક્સ થઈ જાય છે, ભળી જાય છે, મળી જાય છે. તો મિત્રો, આ જે કાર્બન ચક્ર અત્યારે આપણને દેખાઈ રહ્યું છે તેની આપણે બેઝિક વાત સમજ્યા બાદ ટેક્સ્ટ બુકમાં આપણને જે રીતના તેની સમજૂતી આપી છે તે પણ એક વખત સમજી લઈએ. ધ્યાન આપજો. કાર્બન પૃથ્વી પર ઘણા બધા સ્વરૂપે મળી આવે છે. તે પોતાના મૂળભૂત તત્વ સ્વરૂપમાં હીરો અને ગ્રેફાઇટમાં મળી આવે છે. સંયોજન સ્વરૂપે તે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડના સ્વરૂપમાં વિવિધ પ્રકારના ખનિજોમાં કાર્બોનેટ અને હાઇડ્રોજન કાર્બોનેટના સ્વરૂપમાં મળી આવે છે. તો કઈ કઈ રીતના મળી આવે છે તે વિશેની માહિતી અત્યારે આપણને અહીંયા મળી છે. જ્યારે આ બધા જ સજીવોમાં કાર્બન આધારિત અણુઓ જેવા કે પ્રોટીન, કાર્બોદિત, ચરબી, ન્યુક્લિક એસિડ અને વિટામિન પર આધારિત હોય છે. ઘણા બધા પ્રાણીઓના બાહ્ય અને અંતઃકંકાલ પણ કાર્બોનેટ ક્ષારોમાંથી બનતા હોય છે. ક્લોરોફિલ ધરાવતા તમામ સજીવો સૂર્યપ્રકાશની હાજરીમાં કાર્બનનો ઉપયોગ કરીને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે. આ પ્રક્રિયા દ્વારા કાર્બન ડાયોક્સાઇડનું ગ્લુકોઝના અણુઓમાં રૂપાંતરણ થાય છે. આ ગ્લુકોઝના અણુ બીજા પદાર્થોમાં રૂપાંતર પામે છે અથવા તો અન્ય સજીવોમાં મહત્વના અણુઓનું સંશ્લેષણ કરવા માટે ઉર્જા આપે છે. જીવંત પ્રાણીઓને ઉર્જા મેળવવાની પ્રક્રિયામાં ગ્લુકોઝનો ઉપયોગ થાય છે. શ્વસનની ક્રિયા દ્વારા ગ્લુકોઝને કાર્બન ડાયોક્સાઇડમાં ફેરવવા માટે ઓક્સિજનનો ઉપયોગ પણ થાય છે અને નથી પણ થતો હોતો. કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણમાં પાછો ભળી જાય છે. અન્ય એક પ્રક્રિયા જે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ ઉમેરે છે
તે છે દહનની પ્રક્રિયા. દહનની ક્રિયા જ્યાં બળતણનો ઉપયોગ રસોઈ માટે, ગરમી મેળવવા, પરિવહન માટે અને અન્ય ઉદ્યોગોમાં પણ થાય છે. ખરેખર તો જ્યારથી ઔદ્યોગિક ક્રાંતિ થઈ છે અને માનવે મોટા પાયે અશ્મિ બળતણને સળગાવવાની શરૂઆત કરી છે, ત્યારથી વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડની ટકાવારી બમણા પ્રમાણમાં વધી છે એમ કહીએ તો પણ કંઈ ખોટું નહીં. પાણીની જેમ કાર્બનનું પણ વિવિધ ભૌતિક તેમજ જૈવિક પ્રક્રિયાઓ દ્વારા પુનઃચક્રીયકરણ થાય છે. એટલે કે કાર્બન ડાયોક્સાઇડ એ ફરી પાછો આ રીતના વાતાવરણમાં મળી જાય છે અને આ રીતના કાર્બન ડાયોક્સાઇડનું ચક્ર સતત ચાલતું રહે છે. તો આ રીતના આપણે કાર્બન ડાયોક્સાઇડ ચક્રને સમજ્યા. ત્યારબાદ હવે આપણે ગ્રીન હાઉસ અસરને સમજીશું. ચાલો જી મિત્રો, ધ્યાન આપો. ગ્રીન હાઉસ અસર. ગ્રીન હાઉસ અસરને પણ આપણે પહેલાં સામાન્ય રીતના આમનામ જ સમજી લઈશું, પછી ટેક્સ્ટ બુકમાં એને જોઈ લેશું. ગ્રીન હાઉસ અસર. ગ્રીન હાઉસ એ વનસ્પતિના નાના છોડ, રોપા યોગ્ય અને ઝડપી વિકાસ માટે ઉપયોગમાં લેવાતી કાચની કે પ્લાસ્ટિક જેવા પારદર્શક પદાર્થની છત અને મોટા ભાગે દિવાલો પર એક આવું માળખું છે. શું કહ્યું? ગ્રીન હાઉસ અસર એ શું છે? તો કે એક એવું માળખું કે જેની અંદર નાના છોડ, રોપા આવેલા હોય અને એ માળખાની છત અને દિવાલ એક પારદર્શક કાચની પેટી, કાચ અથવા પારદર્શક ફાઈબરની પેટી સ્વરૂપે રહેલું હોય તેવા એક માળખાને ગ્રીન હાઉસ અસર તરીકે અથવા ગ્રીન હાઉસ કહેવામાં આવે છે. ફરી વખત આને આપણે સમજવું હોય કે ગ્રીન હાઉસ હકીકતે હોય કેવું. હાઉસ એટલે આપણને ખબર છે કે ઘર, પણ કેવું ઘર? તો કે એ ઘર આખે આખું પારદર્શક હોય, જેની છત અને દિવાલો પણ પારદર્શક હોય, જે મુખ્યત્વે કાચની અથવા ફાઈબરની બનેલી હોય. અને એ ઘરની અંદર શું હોય? તો કે નાના છોડ અથવા રોપાઓ આવેલા હોય. આવી એક અવસ્થાને ગ્રીન હાઉસ તરીકે ઓળખવામાં આવે છે. આગળ વધીએ. હવે આ જે દિવાલો છે, ગ્રીન હાઉસની જે દિવાલો છે, એ દિવાલો અને છતમાંથી આવતા સૌર વિકિરણોની ઉર્જા તેમાં રહેલા વનસ્પતિ અને માટી દ્વારા શોષાય છે. વનસ્પતિ અને માટી આ ઉર્જાને ઇન્ફ્રારેડ વિકિરણો છે મિત્રો, એ ઇન્ફ્રારેડ વિકિરણોની તરંગ લંબાઈ 8000 એંગસ્ટ્રોમથી લઈને 20000 એંગસ્ટ્રોમ સુધી રહેલી હોય છે. જે એક યાદ રાખવા જેવું કે ઇન્ફ્રારેડ કિરણો છે, ઇન્ફ્રારેડ વિકિરણો, તેની તરંગ લંબાઈ 8000 એંગસ્ટ્રોમથી 20000 એંગસ્ટ્રોમ આવેલી હોય છે. તો આપણે શું કીધું? તો કે વનસ્પતિ અને માટી આ ઉર્જાને ઇન્ફ્રારેડ વિકિરણો સ્વરૂપમાં ફરીથી ઉત્સર્જિત કરે છે. આ ઇન્ફ્રારેડ વિકિરણો ગ્રીન હાઉસના નાના માળખાઓમાં રહેલી હવામાં જ જળવાઈ રહે છે અને આમ અંદરની હવામાં એક પ્રકારે ગરમાવો ઉત્પન્ન થાય છે. આ દ્રષ્ટિએ આપણી પૃથ્વી અને તેની આસપાસનું વાતાવરણ પણ એક ગ્રીન હાઉસની માફક તરીકે વર્તે છે. શું કહ્યું મિત્રો? તો કે આવી રીતના આપણે જોઈએ તો આ દ્રષ્ટિએ આપણી પૃથ્વી છે અને તેનું વાતાવરણ છે એ પણ એક ગ્રીન હાઉસ અસર તરીકે જ વર્તે છે. ત્યાં પણ આ જ પ્રકારની પ્રક્રિયા થાય છે. કઈ રીતના? તો કે સૌર વિકિરણો બધા જ પ્રકારની તરંગ લંબાઈઓ ધરાવે છે
આપણું વાતાવરણ એટલે કે પૃથ્વીનું વાતાવરણ દ્રશ્ય પ્રકાશનું પારગમન થવા દે છે, એટલે કે દ્રશ્ય પ્રકાશને પસાર થવા દે છે, અને ઇન્ફ્રારેડ વિકિરણો વાતાવરણમાં શોષાઈ જાય છે. એટલે કે આપણું વાતાવરણ છે એ દ્રશ્ય પ્રકાશને આરપાર જવા દે છે, જ્યારે ઇન્ફ્રારેડ વિકિરણો છે એને શોષી લે છે. હવે દિવસ દરમિયાન પૃથ્વીની સપાટી અને અન્ય પદાર્થો ગરમ થાય અને ત્યારબાદ ઇન્ફ્રારેડ વિકિરણોને ઉત્સર્જિત કરી દે છે. આ ઇન્ફ્રારેડ વિકિરણો વાતાવરણને ભેદીને બહાર નીકળી શકતા નથી હોતા. એટલે કે એક વખત પૃથ્વી ઉપર આવી ગયા ત્યારબાદ એ વાતાવરણને ભેદીને બહાર તરફ જઈ શકતા નથી. વાતાવરણમાં રહેલા કાર્બન ડાયોક્સાઇડ એટલે કે CO2 અને પાણી એટલે કે H2O જેવા અણુઓ આ વિકિરણનું શોષણ કરે છે અને પુનઃ ઉત્સર્જન કરે છે, જેમાંથી થોડોક ભાગ સચવાઈ જાય છે અને તેના પરિણામે તેનું તાપમાન જળવાઈ રહે છે. આ ઘટનાને ગ્રીન હાઉસ અસર કહે છે. કઈ ગ્રીન હાઉસ અસર કોને કીધી મિત્રો આપણે? તો કે વાતાવરણમાં રહેલો કાર્બન ડાયોક્સાઇડ એટલે કે CO2 અને પાણી જેવા અણુઓ આ વિકિરણનું શોષણ કરે છે અને ફરી પાછું તેનું ઉત્સર્જન કરે છે, જેમાંથી થોડોક ભાગ સચવાઈ જાય છે અને તેના પરિણામે તેનું તાપમાન જળવાઈ રહે છે. આ ઘટનાને ગ્રીન હાઉસ કહેવામાં આવે છે. ઇન્ફ્રારેડ કિરણો ગરમીની અસરો પેદા કરવા માટે જવાબદાર હોય છે, તેથી તેને ઉષ્મા કિરણો પણ કહેવામાં આવે છે. તો તમને પૂછવામાં આવે કે ઉષ્મા કિરણો એટલે શું? તો કે ઇન્ફ્રારેડ કિરણો છે એ ગરમીની અસરો પેદા કરવા માટે જવાબદાર હોય છે, માટે તેને ઉષ્મા કિરણો સ્વરૂપે ઓળખવામાં આવે છે. અને આના કારણે જ કોને? તો કે ઇન્ફ્રારેડ કિરણોને કારણે જ રાત્રિ દરમિયાન પણ વાતાવરણમાં ગરમાવો જળવાઈ રહે છે. જો પૃથ્વીની અંદર એ ઇન્ફ્રારેડ કિરણો એ આ રીતના જળવાઈ રહેતા ન હોત તો રાત્રે ખૂબ જ ઠંડુ તાપમાન થઈ જાય, પરંતુ આવું થતું નથી. રાત્રિ દરમિયાન પણ આ ઇન્ફ્રારેડ કિરણો છે એ જળવાઈ રહે છે અને રાત્રિ દરમિયાન પણ ગરમાવો જળવાઈ રહેતો હોય છે. કેટલાક પ્રદૂષક વાયુઓ આ ગ્રીન હાઉસ અસરમાં વધારો કરતા હોય છે. જે પ્રદૂષણ ફેલાવે છે એવા ઘણા બધા વાયુઓ છે જે ગ્રીન હાઉસમાં એ વધારો કરે છે. જો ગ્રીન હાઉસ અસર ન હોત તો વાતાવરણના નીચેના ભાગનું સરેરાશ તાપમાન ખૂબ નીચું હોત અને બની શકે કે એ હિમયુગ જેવું સર્જાઈ જાત અથવા હિમયુગ જેવું બધે જ ઠંડી હોત. રાત અને દિવસના તાપમાનમાં ઘણો બધો આપણને તફાવત જોવા મળત જો એક ગ્રીન હાઉસ અસર સર્જાતી જ ન હોત તો આવી પરિસ્થિતિનો આપણે સામનો કરવો પડે. દિવસે ખૂબ વધારે તાપમાન હોય, એની સાપેક્ષે રાતને ખૂબ જ ઓછું તાપમાન હોય. અન્ય ગ્રહોમાં જેવું જોવા મળે છે એવું પણ પૃથ્વીમાં જોવા મળે જો ગ્રીન હાઉસ અસર પૃથ્વી ઉપર જોવા મળતી ન હોત. આથી ઘણી બધી ચીજ વસ્તુની જેમ ગ્રીન હાઉસ પણ પ્રમાણસરની હોય તો જ સારી, આપણે એમ કહીએ તો ચાલે. કે સાવ ઓછી હોય તો પણ ન ચાલે, ખૂબ જ વધારે હોય તો પણ ન ચાલે. જો ખૂબ વધારે ગ્રીન હાઉસ અસર હોય તો પૃથ્વી પરનું વાતાવરણ છે એનું તાપમાન ખૂબ જ વધી જાય. આગળ વધીએ કે ગ્રીન હાઉસ અસર પ્રદૂષકોને કારણે વધવાથી ઠંડા પ્રદેશોનો બરફ પીઘળવાથી પહેલાં તો ગ્રીન હાઉસ અસર છે એ કેવી રીતના વધે છે? તો કે ગ્રીન હાઉસ અસરને કારણે જે પ્રદૂષકો છે પ્રદૂષકોને કારણે એ ગ્રીન હાઉસ અસર વધે છે, બરાબર. અને એના કારણે ઠંડા પ્રદેશો છે એ ઠંડા પ્રદેશોનો બરફ એ પીગળી જાય છે, બરાબર. એટલે કે વાતાવરણમાં ગરમી આવી જાય છે ગ્રીન હાઉસ અસરને કારણે. અને ગ્રીન હાઉસ અસર કેવી રીતના વધે છે? તો કે પ્રદૂષકો છે પ્રદૂષકોના વધવાને કારણે ગ્રીન હાઉસ અસર વધે છે અને એના કારણે ઠંડા બરફો છે અથવા ઠંડા
પ્રદેશોના જે કંઈ બરફો છે એ બરફો પીગળી જાય છે, અને આ બરફો પીગળી જવાને કારણે સમુદ્રની સપાટી ઊંચી આવે છે. અને સમુદ્રની સપાટી જો ઊંચી આવે તો જે વિસ્તાર કે જ્યાં જમીન આવેલી છે અને એ જમીન ઉપર જે કંઈ પ્રાણીઓ વસવાટ કરે છે એ પ્રાણીઓના વસવાટ માટે જમીન ઓછી થવાની શક્યતાઓ વધુ રહેલી છે. એટલે આપણે એમ કહી શકીએ કે આ જે ગ્રીન હાઉસ છે, બરાબર, ગ્રીન હાઉસ અસર એ માપસર પ્રમાણસર હોય તો જ યોગ્ય ગણાય, અને ગ્રીન હાઉસ અસરનું પ્રમાણ ન વધે એ જ આપણા માટે ખૂબ લાભદાયક છે. અહીં આપણે એ જોયું કે ગ્રીન હાઉસ અસર ઉત્પન્ન કરવા માટે જે પ્રદૂષક વાયુઓ છે એ પણ મહત્વનો ભાગ ભજવે છે. એટલે આપણે એમ કહી શકીએ કે પ્રદૂષણનું પ્રમાણ જેમ ઓછું થાય એ આપણા માટે ખૂબ જ લાભદાયક છે. અને જો પ્રદૂષકોનું પ્રમાણ વધી જાય તો ગ્રીન હાઉસ અસરનું પ્રમાણ પણ વધે, અને એના કારણે પૃથ્વીનું સરેરાશ તાપમાનમાં પણ વધારો થાય. અને સરેરાશ તાપમાનમાં જો વધારો થાય તો શું થાય, તો કે જે ધ્રુવીય પ્રદેશોનો જે બરફ છે એ બરફ પીગળે, સમુદ્રનું જે સપાટી છે એ સપાટી ઊંચી આવે, અને એના કારણે પૃથ્વીનો જમીન જે ભાગ છે એનું પ્રમાણ પણ ઘટી જાય. એટલે માણસોને, જે સજીવો છે એ સજીવોને રહેવા માટે ઓછી જગ્યા વધે. એટલે બેટર છે, મચ બેટર એ વસ્તુ છે કે આપણે ગ્રીન હાઉસ અસર જે છે એ બને તેટલી ઓછી થાય તેવું કાંઈક આપણે કરવું જોઈએ.